હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે સેમ 5 બિઝનેસ કોમ્યુનિકેશનના સિલેબસનું ડિસ્કશન કર્યું. 4 યુનિટ્સ, કયા કયા યુનિટ્સ છે, કોનું કેટલું વેઇટેજ છે, એ બધી આપણે વાતો કરી. રાઈટ. આજે આપણે સિલેબસ, આપણો મેઇન કોર્સ છે, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ યુનિટથી સ્ટાર્ટ કરીએ છીએ, બેન્કિંગ કોરસ્પોન્ડન્સ. કોરસ્પોન્ડન્સ, યુ નો ધીસ વર્ડ વેરી વેલ. કોરસ્પોન્ડન્સ મતલબ પત્ર વ્યવહાર. બેન્કિંગ કોરસ્પોન્ડન્સ મતલબ બેંક સાથેના કોરસ્પોન્ડન્સ. કોઈ બી XYZ બેંકમાં મારું અકાઉન્ટ હોય તો હું અકાઉન્ટ હોલ્ડર કહેવાઉં, ખાતા ધારક કહેવાઉં. રાઈટ. અને બેંકનો મેનેજર હોય એને આપણે ઘણી વખત એને બેન્કર તરીકે બી ઓળખશું. આપણે ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ એવા હોય કે જેના માટે થઈને આપણે બેંક સાથે પત્ર વ્યવહાર કરવો પડતો હોય. નો ડાઉટ અત્યારની ટેકનોલોજી પ્રમાણે ઇન્ટરનેટના જમાનામાં હવે કોઈ લેટર લખતું નથી, જરૂર બી નથી એકચ્યુઅલી, કારણ કે નેટ બેન્કિંગ આવી ગયું. બધા જ ટ્રાન્ઝેક્શન્સ છે, બધા બેંક સાથેના વ્યવહારો છે, એ લેપટોપ દ્વારા, કમ્પ્યુટર દ્વારા અથવા તો મોબાઈલથી થાય છે. ખરેખર તો જો આપણે થોડુંક નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા હોય તો આપણે બેંકમાં જવું જ ન પડે. એટલું સરસ બધું સગવડતા થઈ ગઈ છે. બટ અહીંયા આગળ આપણે લેટર્સ આપણે ડિસ્કસ કરવા છે. એનો રીઝન મેઇન એક જ છે કે આપણને બેન્કિંગ સિસ્ટમનો ખ્યાલ આવે કે બેંકમાં કેવા કેવા ટ્રાન્ઝેક્શન્સ થતા હોય, કઈ કઈ રીતની આપણે કોમ્યુનિકેશન કરવું પડતું હોય બેંક સાથે. ઓકે. તમને ખબર છે કે બેંક આપણને ઘણી બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. સૌથી પહેલી તો આપણા પૈસા સાચવે. આપણી પાસે જે બચત હોય આપણે બેંકમાં મૂકી દઈએ તો બેંક છે આપણા વતી સાચવે. અગર હું ઘરમાં રાખું તો ચોરી પણ થઈ શકે, રિસ્ક છે. તો એનાથી બચવા માટે હું શું કરું, બેંકમાં ડિપોઝિટ કરી દઉં, જમા કરાવી દઉં પૈસા મારા વધારાના બચત, અને મને બેંક પછી એના પર ઇન્ટરેસ્ટ બી આપે, એટલે મને વધારે ફાયદો થાય. બીજી ફેસિલિટી કઈ આપે બેંક? તો કે બેંક છે એ મને લોકર ફેસિલિટી આપે. મતલબ કે મારી પાસે કોઈ ઘરેણા છે, અગત્યના દસ્તાવેજો છે, જેને મારે ઘર પર નથી રાખવા, રિસ્ક નથી લેવું ઘર પર રાખીને, તો હું લોકરમાં એ બધું મૂકી દઉં બેંકમાં અને સેફ રહે. લોકર ફેસિલિટી. બેંક મને લોન પણ આપે. અગર મારે બિઝનેસ ડેવલપ કરવો છે, અગર મારે ઘર બનાવવું છે, અગર મારે મારા બાળકોને એબ્રોડ સ્ટડી કરવા માટે મોકલવા છે વિદેશમાં, તો મને પૈસાની જરૂર પડે તો મને બેંક છે લોન આપે. બેંક મને ચેક ફેસિલિટી બી આપે કે મારે કોઈને કેશ પેમેન્ટ નથી કરવું તો હું ચેકથી પેમેન્ટ કરું. બેંક મને ઇન્ટરનેટ બેન્કિંગની ફેસિલિટી આપે છે. એ તો કેટલી બધી ફેસિલિટી છે બેંકની. તો આવી રીતે કોઈ પણ ફેસિલિટીનો આપણે ઉપયોગ કરવો હોય તો આપણે બેંકની સાથે પત્ર વ્યવહાર ઘણી વાર કરવો પડતો હોય. આપણે આવા જ બધા અલગ અલગ 15 જેટલા પત્રો છે એ આપણે આ યુનિટની અંદર ડિસ્કસ કરશું. આખું યુનિટ પૂરું થશે ત્યાં સુધીમાં તમને બેન્કિંગ વિશે ઘણી બધી માહિતી મળી ગઈ હશે. તમારા બી કોઈને કોઈના બેંક એકાઉન્ટ હશે બેંકમાં, રાઈટ? તો આપણે બેન્કિંગનો તો યુઝ કરતા જ હોઈએ છીએ. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ લેટર. મેં હમણાં જ તમને વાત કરી લોન ફેસિલિટીની. બેંક આપણને લોન આપતી હોય. તો હવે આપણે પહેલા જ એ જ લેટરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, આસ્કિંગ ફોર અ લોન ફ્રોમ ધ બેંક. બેંક પાસેથી આપણે લોન માંગતો પત્ર લખશું. બેંકને હું લોન માંગતો લેટર લખીશ તો બેંક મને એના જવાબ આપશે. એક મને જવાબ એવો આપશે કે તમારી લોન મંજૂર થઈ ગઈ છે, તમને લોન આપવામાં આવે છે, લોન ઇઝ ગ્રાન્ટેડ. એક લેટર એવો બી લખી શકે મને કે લોન ઇઝ નોટ ગ્રાન્ટેડ. ધેર આર સો મેની રીઝન્સ ફોર નોટ ગ્રાન્ટિંગ ધ લોન. લોન ન મળવા માટે પણ ઘણા બધા રીઝન્સ હોય, ધેટ વી વિલ ડિસ્કસ. Okay, so let's start with the first letter. I'm sharing on screen. Just pay attention to it. ચલો, પહેલું જ યુનિટ છે આપણું યુનિટ 1, બેન્કિંગ કોરસ્પોન્ડન્સ. આસ્કિંગ ફોર અ લોન ફ્રોમ અ બેંક. જો અહીંયા આસ્ક મતલબ પૂછવું નહીં. આસ્કનો બીજો એક મતલબ થાય ડિમાન્ડ, માંગવું. તો બેંક પાસે લોન માંગતો લેટર. સોની સેલ્સ એન્ડ સર્વિસ છે, સોની સેલ્સ એન્ડ સર્વિસીસ છે, વાઘાવાડી રોડ ભાવનગર થી લખે છે જુલાઈ 1, 2017. તો આપણને ખબર છે કે જે લખનાર છે એ ક્યાં આવશે? ટોપમાં આવશે, સેન્ટરમાં, હેડિંગમાં આવશે, રાઈટ?
તો સોની સેલ્સ લખે છે એટલે હેડિંગમાં આવશે. એ બધી હવે તમને બહુ સારી રીતે ખબર છે. ડેટ કેવી રીતે લખવાની એ પણ તમે બહુ સારી રીતે જાણો છો. લેટર છે રિસીવ કરનાર કોણ છે? તો કે ભાઈ બેંક ઓફ બરોડાના મેનેજર. તો રિસીવર છે એ ઇનસાઇડ એડ્રેસમાં આવશે. આપણે અહીંયા લખશું તો કે ટુ ધ મેનેજર. ક્યાંના મેનેજર? બેંક ઓફ બરોડાના મેનેજર. ક્યાં આવી બેંક ઓફ બરોડા? MG રોડ ભાવનગર પર આવી. એનો પિનકોડ નંબર છે એ લખાઈ જાય. પછી આપણે લખીએ છીએ રિસ્પેક્ટેડ સર. સંબોધન કરતા હોઈએ છીએ આપણે. સંબોધન થઈ ગયા પછી આપણે અલ્પ વિરામ ભૂલતા નથી કરવાનું ખાસ. રિસ્પેક્ટેડ સર. સબ્જેક્ટ લાઈન લખશું લોન ફોર બિઝનેસ. તમે એવું બી લખી શકો આસ્કિંગ ફોર અ લોન ફોર બિઝનેસ, એવું બી લખી શકો. ચલો હવે આપણો મેઇન લેટર આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા જ પેસેજમાં આપણે શું કરશું? પહેલા તો આપણે આપણો પરિચય આપશું. વી આર પ્લીઝ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, તમને જણાવતા અમે ખૂબ ખુશ છીએ કે we have been running our own business in this city for 15 years. અમે આ શહેરની અંદર 15 વર્ષથી અમારો બિઝનેસ, અમારો વ્યવસાય ચલાવીએ છીએ. જો શું કીધું? પહેલા જ વાક્યમાં એને ઇન્ટ્રોડક્શન આપ્યું. તમને જણાવતા અમે ખૂબ ખુશ છીએ કે અમે આ શહેરમાં છેલ્લા 15 વર્ષથી અમારો પોતાનો બિઝનેસ ચલાવીએ છીએ. Since we propose to develop our business further, we request you to grant us a loan of ₹10 lakhs on the commercial basis. જો શું કીધું? since મતલબ કારણ કે, જેમ કે અમે અમારો બિઝનેસ છે એ હજી આગળ વધારવા ઈચ્છીએ છીએ તો અમે તમને કોમર્શિયલ બેઝિસ પર 10 લાખ રૂપિયાની લોન આપવા માટે વિનંતી કરીએ છીએ. ટુ ગ્રાન્ટ અસ અ લોન, અમને લોન આપવા માટે રિક્વેસ્ટ કરીએ છીએ. કેટલા રૂપિયાની? 10 લાખ. તમે એક્ઝામમાં 10 લાખની બદલે 50 લાખ બી લખી શકો, નો પ્રોબ્લેમ. તમને એમ થાય 28 લાખ રૂપીસ લખવા છે, નો પ્રોબ્લેમ, તમે લખી શકો, નો પ્રોબ્લેમ. ઓકે, યુ કેન મેક ચેન્જ. Our total investment is rupees 30 lakhs. So it is necessary to have a loan from your bank. અમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તો 30 લાખનું છે એટલે તમારી બેંક પાસેથી લોન લેવી બહુ જરૂરી છે. 30 લાખનો પ્રોજેક્ટ છે આખો, પણ 20 લાખ તો આપણું સેવિંગ્સ હોય, બિઝનેસમાં હોય. 10 લાખની હજી જરૂર પડે હોય તો જેટલી જરૂર પડે એટલી જ આપણે બેંક પાસેથી લોન લઈએ, કારણ કે બેંક છે આપણી પાસેથી ઇન્ટરેસ્ટ લેશે, આમને આમ સેવા નહીં કરે. રાઈટ? કોઈ બી સર્વિસીસ ફ્રી નથી હોતી. આ દુનિયામાં કોઈ વસ્તુ ફ્રી મળતી નથી. રિમેમ્બર ધેટ ઓલવેઝ. તમને પહેલી નજરે દેખાય ફ્રી, બટ એકચ્યુઅલી ફ્રી નથી હોતી. તો એ કહે છે કે અમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 30 લાખનું છે તો તમારી પાસેથી આ લોન લેવી જરૂરી છે. The details of the plan, project, cost, etc. are given below for your information. તમારી માહિતી માટે અમારો જે આખો આ પ્રોજેક્ટ છે એનો પ્લાન, પ્રોજેક્ટ, કેટલું કોસ્ટિંગ આવશે, આ બધી જ માહિતી અમે તમને આપીએ છીએ નીચે. હવે જો આખી બધી ઇન્ફોર્મેશન આપશે બેંકને કે એના બેઝ ઉપર બેંક નક્કી કરી શકે કે આને લોન આપવી કે ન આપવી. પ્લાન શું છે? તો કે ટુ સ્ટાર્ટ અ બ્રાન્ચ ઓફિસ એટ કાલવી બીડ, ભાવનગર. પહેલો પ્લાન તો એવો છે કે ભાઈ ભાવનગરના કાલવા બીડ વિસ્તારની અંદર એક નવી બ્રાન્ચ ઓફિસ ચાલુ કરવી. રેશનલ મતલબ રીઝન, કારણ, હેતુ શું? તો કે ભાઈ the proposed area is growing fast and demands for the commercial services are high. તો કે ભાઈ જે આ સૂચિત એરિયા છે, પ્રપોઝડ એરિયા, અત્યારે બહુ જલ્દી વિકાસ પામી રહ્યો છે, ગ્રોઈંગ ફાસ્ટ ગ્રોઈંગ એરિયા છે, અને ત્યાં આગળ જે કોમર્શિયલ સર્વિસીસ છે એની ડિમાન્ડ ખૂબ હાઈ છે, ખૂબ વધારે છે. કોસ્ટ, ખર્ચો કેટલો આવશે આનો? તો કે ધ પ્રપોઝ લેન્ડ ફોર બિઝનેસ કોસ્ટ ₹10 લાખ. ખાલીની જે જમીન છે એની કિંમત છે 10 લાખ રૂપિયા. સિક્યુરિટીઝ, તો કે એઝ પર રૂલ્સ ઓફ યોર બેંક, બેંક પાસેથી આપણે લોન લઈએ તો બેંક આપણી પાસે સિક્યુરિટી માગે, આપણે એને સિક્યુરિટી આપવી પડે કે જેથી કરીને અગર આપણે લોન રીપે ન કરીએ, ભરપાઈ ન કરીએ તો એ સિક્યુરિટીમાંથી પોતાની લોન છે રિકવર કરી શકે. નેસેસરી ડોક્યુમેન્ટ્સ, જે કઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય તો કે અટેચ વિથ ધીસ લેટર, એ બધા જ આ લેટર સાથે જોડેલા છે, અટેચ કરેલા છે. ચલો ટીલ નાઉ ઇટ વુડ બી ક્લિયર, અહીં સુધીનું ક્લિયર હશે.
આપણે આગળ વાત કરીએ. હવે શું કહે છે જુઓ. We will abide by the rules and regulations as well as terms and conditions laid down by your bank. Abide by થી બંધાવું, માન્ય રાખવું. એ કહે છે કે અમે તમારી બેંક દ્વારા જે કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રાખવામાં આવશે કે તમારી બેંકના જે કઈ નીતિ નિયમો હશે એનાથી અમે બંધાશું, અમને મંજૂર રહેશે. Our total turnover being rupees 1 crore, we shall be able to repay the loan accordingly. અમારું ટોટલ ટર્નઓવર વર્ષનું, આખા વર્ષનો જે બિઝનેસ હોય ટર્નઓવર કહેવાય. યુ નો વેરી વેલ, કોમર્સના સ્ટુડન્ટ છો તમે લોકો. ટર્નઓવર શું કહેવાય યુ નો વેરી વેલ. એ કહે છે કે અમારું યરલી ટર્નઓવર છે 1 કરોડ, એટલે અમે આરામથી એ પ્રમાણે અમારી લોન છે એ રીપે કરી શકશું. રીપે કરવું મતલબ ફરીથી ચૂકતે કરવું. We are also regular clients of your bank. અમે તમારી બેંકના નિયમિત ગ્રાહક પણ છીએ. That you can realize from our account number so and so with your bank. જે તમે તમારી બેંકમાં એકાઉન્ટ નંબર છે સો એન્ડ સો, એના પરથી તમે રિયલાઇઝ કરી શકશો. બેંક છે એકાઉન્ટ નંબર નાખે એટલે એને બધી ઇન્ફોર્મેશન મળી જાય. આપણી ટોટલ ઇન્ફોર્મેશન એની પાસે હોય. તો એવું પણ કીધું કે અમે બેંકના જે કઈ નીતિ નિયમો હશે એનાથી બંધાવા તૈયાર છીએ. We are also ready to provide securities against the loan as per rules. As per rules, નિયમ મુજબ. પ્રોવાઈડ એટલે પૂરી પાડવી. એ કહે છે કે અમે નિયમ પ્રમાણે લોનની સામે જે કઈ તમારી સિક્યુરિટી કહેશો અમે પૂરી પાડવા રેડી છીએ, તૈયાર છીએ. Necessary and adequate references will also be furnished as and when required by your bank. Necessary and adequate. Adequate એટલે પૂરતું, necessary એટલે જરૂરી. References એટલે ઓળખાણ. જરૂરી અને પૂરતી ઓળખાણ તમારી બેંક દ્વારા જ્યારે પણ માંગવામાં આવશે, જરૂર પડશે તમારી બેંકને, ત્યારે અમે પૂરી પાડવા તૈયાર છીએ અથવા અમે પૂરી પાડશું. Will be furnished. Furnished એટલે પૂરું પાડવું. We hope you will consider our application positively. અમે આશા રાખીએ છીએ કે તમે અમારી એપ્લિકેશનને હકારાત્મક રીતે માન્ય રાખશો, ધ્યાનમાં લેશો, કન્સિડર કરશો. And do the needful immediately. અને જે કાંઈ જરૂરી હોય એ તાત્કાલિક કરશો. Needful એટલે જરૂરી, immediately એટલે તાત્કાલિક. We are waiting for your positive reply. અમે તમારા હકારાત્મક જવાબની રાહ જોઈએ છીએ. Thank you very much. તમારો ખૂબ ખૂબ આભાર. Yours faithfully, આપનો વિશ્વાસુ for Sony Sales and Service. Sony Sales and Service વતી, અહીંયા for નો મતલબ થાય વતી. HK મણિયાર. HK મણિયારે સાઇન કરી, સાઇન વંચાતી ન હોય તો ફરીથી બ્રેકેટમાં HK મણિયાર એવું લખશે નામ, અને છેલ્લેનું ડેઝિગ્નેશન લખશે. HK મણિયાર કોણ છે? તો કે સોની સેલ્સ એન્ડ સર્વિસ નો મેનેજર છે. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની સામેની સાઈડ આપણે એન્ક્લોઝર્સ, આપણે લેટરની સાથે કોઈ અટેચમેન્ટ હોય તો આપણે અહીંયા લખતા હોઈએ. એન્ક્લોઝર્સમાં આપણે લખશું એઝ એબો, મતલબ ઉપર જણાવ્યા મુજબ આપણે જે કાંઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડ્યા હોય એ બધા. ઓકે, સો here we discuss the first letter asking for a loan from the bank. બેંક પાસે લોન માંગતો લેટર આપણે આજે ડિસ્કસ કર્યું. હવે સોની સેલ્સ એન્ડ સર્વિસ છે એણે બેંક ઓફ બરોડાના મેનેજરને લોન માંગતો લેટર લખ્યો, એટલે નેચરલી તમે સમજી શકો છો કે બેંક ઓફ બરોડાનો મેનેજર છે એ સોની સેલ્સ એન્ડ સર્વિસને રિપ્લાય આપશે ને, જવાબ આપશે. અને મેં તમને હમણાં જ વાત કરી કે લોન માટેના લેટરમાં બેંક છે બે ટાઈપના જવાબ આપી શકે. ફર્સ્ટ વન, લોન ઇઝ ગ્રાન્ટેડ. સેકન્ડ વન, લોન ઇઝ નોટ ગ્રાન્ટેડ. એક્ઝામમાં બી તમને બહુ ક્લિયરલી મેન્શન કરેલું હશે કે લોન ઇઝ ગ્રાન્ટેડ કે લોન ઇઝ નોટ ગ્રાન્ટેડ, તો તમારે એ પ્રમાણે જવાબ લખવાનો. આપણે બંને ટાઈપના લેટર્સ છે આજે ડિસ્કસ કરીએ છીએ. જુઓ, સેકન્ડ લેટર આપણે જોઈએ. બેન્કર્સ રિપ્લાય ટુ અ લેટર આસ્કિંગ ફોર અ લોન એન્ડ લોન ઇઝ ગ્રાન્ટેડ. જો લોન ઇઝ ગ્રાન્ટેડ અમે હાઇલાઇટ કર્યો ને એ પાર્ટ, રાઈટ? ઓકે, હવે બેંક છે જવાબ આપે છે. કોણ જવાબ આપે છે? બેંક જવાબ આપે છે. તો હેડિંગમાં કોણ આવશે? બેંક ઓફ બરોડા, MG રોડ, ભાવનગર. પહેલા 1 જુલાઈ જવાબ, 1 જુલાઈ લેટર લખ્યો તો લોન માટે, 5 જુલાઈ જવાબ આપે છે. હવે રિસીવર છે સોની સેલ્સ એન્ડ સર્વિસ, એટલે હવે આવી ગયું ઇનસાઇડ એડ્રેસમાં. એ બધું હવે તમે યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. રિસ્પેક્ટેડ સર, આ પણ ક્લિયર છે.
એક લેટરના અનુસંધાનમાં આપણે જ્યારે જવાબ આપતા હોઈએ ત્યારે જે અગાઉનો લેટર હોય એ આપણી માટે રેફરન્સ થાય. તો રેફરન્સમાં એને લખ્યું છે યોર લેટર ઓફ જુલાઈ 1, 2017. તમારો 1 જુલાઈ 2017 નો જે લેટર છે એ રેફરન્સ, મતલબ એના જવાબમાં આ લેટર લખવામાં આવ્યો છે. સબ્જેક્ટમાં લખ્યું લોન ઇઝ ગ્રાન્ટેડ, લોન આપવામાં આવે છે. ચાલો હવે મેનેજર છે લેટર શરૂ કરે છે. વિથ અ સ્પેશિયલ રેફરન્સ ટુ યોર અબોવ લેટર, તમારા ઉપરના પત્રના ખાસ અનુસંધાનમાં, ઉપરના પત્ર એટલે કયો? યોર લેટર ઓફ જુલાઈ 1 છે ને એના લેટરના અનુસંધાનમાં I am pleased to inform you, તમને જણાવતા હું ખૂબ ખુશ છું, that કે the bank has sanctioned the loan, બેંકે તમારી લોન મંજૂર કરી દીધી છે. The bank has considered your proposal and has come to this decision. બેંકે તમારી પ્રપોઝલ છે એને માન્ય રાખી છે, કન્સિડર કરી છે અને આ નિર્ણય પર આવી છે કે તમને લોન આપવી. Please note that the bank would finalize the loan after examining all the documents. મહેરબાની કરીને નોંધજો કે બેંક છે એ તમારી લોન સાવ ફાઇનલ ક્યારે કરશે? તો કે આ બધા જે ડોક્યુમેન્ટ્સ છે એ એક્ઝામિન કર્યા બાદ, તપાસ્યા બાદ, ચેક કર્યા બાદ નક્કી કરશે. કયા ડોક્યુમેન્ટ્સ? તો કે ભાઈ પર્ટિક્યુલરલી ઇન્કમ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ, ઇન્કમ ટેક્સ ભરાઈ ગયો છે કે નહીં એ, ઓડિટર્સ રિપોર્ટ્સ એટસેટ્રા, ઓડિટરનો રિપોર્ટ, ઇન્કમ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ, આ બધી વસ્તુ ચેક કર્યા બાદ અત્યારે તો તમને લોન મંજૂર કરી દઈએ છીએ, પણ હજી સાવ ફાઇનલ ક્યારે થશે? આ બધા ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા બાદ. So you are requested to furnish your all the required documents for the loan. Furnish એટલે પૂરું પાડવું, એટલે તમને વિનંતી કરવામાં આવે છે. શેની માટે વિનંતી કરવામાં આવે છે? તો કે લોન માટે જે કઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ પૂરા પાડવા માટે તમને વિનંતી કરવામાં આવે છે. ચલો આટલી વાત કર્યા પછી હવે બેંક છે ને એ તમને પોતાની ટર્મ્સ જણાવશે, શરતો જણાવશે કે તમને લોન આપશું પણ અમારી આટલી આટલી ટર્મ્સ, અમારી આટલી આટલી શરતો રહેશે. તમને જો એ બધી શરતો મંજૂર હોય તો જ તમને લોન મળશે. એટલે ટર્મ્સ એવું હેડિંગ આપશે અને પછી એ બધી આપણને માહિતી આપશે કે ભાઈ લોન ડિમાન્ડેડ, કેટલી લોન માંગવામાં આવી છે? તો કે 10 લાખ. લોન સેન્કશન્ડ, મંજૂર કેટલી થઈ છે? 8 લાખ. જનરલી એવું જ હોય કે તમે જેટલી લોન માંગો એના 80% લોન છે જનરલી બેંક છે મંજૂર કરતી હોય. સો આની સેલ્સ એન્ડ સર્વિસને ખબર જ હોય કે હું 10 લાખ માંગીશ ને તો 8 લાખ આપશે, અને ખરેખર જરૂર હોય 8 લાખની જ. પણ જો 8 લાખની લોન માંગે તો એને એની કરતા બી ઓછા મળે તો પાછો પ્રોબ્લેમ થાય ફંડ માટે, એટલે એને વધારીને જ એને કીધું હોય. એટલે લોન માંગી છે 10 લાખની, લોન મંજૂર કરવામાં આવશે 8 લાખની. રેટ ઓફ ઇન્ટરેસ્ટ રહેશે 15% પીએ, પીએ મતલબ પર એનમ, વાર્ષિક. વાર્ષિક 15% ના રેટથી એના પર ઇન્ટરેસ્ટ લેશે. મેં તમને હમણાં જ કીધું કે કોઈ બી સર્વિસ ફ્રીમાં મળતી નથી, તો 15% ઇન્ટરેસ્ટ લાગશે. મોડ ઓફ રીપેમેન્ટ ઓફ ધ લોન સેન્કશન, જેટલી લોન મંજૂર થાય છે એનું રીપેમેન્ટ કેવી રીતે કરવાનું? મોડ કયો એનો રીપેમેન્ટ કરવાનો? તો કે ભાઈ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. દર મહિને મહિને એના ઇન્સ્ટોલમેન્ટ્સ હોય ડિસાઈડ કરેલા, એ તમારે પે કરવાના. એમ કરતા કરતા લોન છે રીપે થઈ જાય, ચૂકતે થઈ જાય. લોન ચૂકતે થઈ જાય એટલે બેંક આપણને નો ડ્યુ સર્ટિફિકેટ આપે કે ભાઈ હવે બેંકને તમારી પાસે કોઈ જ એક રૂપિયો પણ લેવાનો બાકી રહેતો નથી, એનઓસી આપે. ચલો સિક્યુરિટીઝ મૂકવી પડશે. કેટલા રૂપિયાની? વર્થ ₹15 લાખ. 15 લાખની સિક્યુરિટી મૂકવી પડશે, મતલબ તમારી પાસે કોઈ પ્રોપર્ટી હોય, બરાબર? એટલા માટે કે અગર તમે આ 8 લાખની લોન છે રીપે ન કરો તો બેંક છે તમારી પાસે 15 લાખની જે સિક્યુરિટી મુકાવી છે એમાંથી એ પોતાની લોન લઈ શકે પાછી. રેફરન્સ by 2 reputed business firms known to the bank. આપણે બે ઓળખાણ આપવી પડશે, બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, વેપારીઓ કે જેને બેંક ઓળખતી હોય. બેંક ઓળખે એટલે કેવી થાય? તો કે એ વેપારીઓના એકાઉન્ટ એ બેંકમાં હોવા જોઈએ તો જ બેંક એને ઓળખે છે એવું કહી શકાય. એવા આપણે બે જણના આપણે રેફરન્સ આપવાના. અકાઉન્ટ, you will be required to have opened a current account with this bank. જો બેંકમાં એકાઉન્ટ ન હોય તો આપણે પહેલા બેંકમાં એકાઉન્ટ ઓપન કરવું પડે અને પછી એ એકાઉન્ટમાં આપણને લોન આપે.
ચલો છેલ્લે હવે એ લેટર કમ્પ્લીટ કરે છે. શું કહે છે જુઓ બેન્કર, You are also requested to contact the officer in charge of commercial loan, Mr. Kamal Shah, during the office hours. તમને બેંકના કલાકો દરમિયાન ઓફિસર ઇન્ચાર્જ છે કોમર્શિયલ લોનના મિસ્ટર કમલ શાહ એને મળવા માટે તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે એને મળો. He will give you more information and direction in this connection. એ તમને આ બાબતમાં તમને વધારે માહિતી આપશે, વધારે દિશા સૂચન કરશે. થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ આભાર. યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસુ, ફોર બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા વતી એમપી ભટ્ટ. એમપી ભટ્ટ છે એને સાઇન કરી, સાઇન લેજિબલ ન હોય, વાંચી શકાય ન હોય તો એને બ્રેકેટમાં લખ્યું એમપી ભટ્ટ. અને એમપી ભટ્ટ કોણ છે? બેંક ઓફ બરોડાના મેનેજર છે. ઓકે, તો જુઓ પહેલા લેટરમાં આપણે વાત કરી સોની સેલ્સ એન્ડ સર્વિસ છે એ they are asking a loan from a bank. બીજો લેટર જે આપણે એમાં જોયો એમાં બેંક ઓફ બરોડાએ એને રિપ્લાય આપ્યો કે ભાઈ યોર લોન ઇઝ ગ્રાન્ટેડ. બટ એઝ આઈ જસ્ટ સેડ કે બેંક આપણને ના પણ પાડી શકે. તમારું બેંકમાં પૂરતી બેલેન્સ ન રહેતી હોય, તમારી અગાઉની લોન છે હજી તમે ચૂકતે ન કરી હોય, તમે બેંક એકાઉન્ટ પ્રોપરલી મેન્ટેન ન કરતા હોય, તમારા બધા ચેક છે બાઉન્સ થતા હોય, બરાબર, તો આવા બધા બેઝ ઉપર બેંક છે તમને લોન આપવાની રિસ્ક લે નહીં અને તમને ના પાડ દે, કહી દે કે ભાઈ લોન ઇઝ નોટ ગ્રાન્ટેડ, સોરી. તો આપણે હવે એક લેટર એ બી જોઈ લઈએ આજનું, બરાબર, પછી બાકી નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ચલો, થર્ડ લેટર છે બેન્કર્સ રિપ્લાય ટુ અ લેટર આસ્કિંગ ફોર અ લોન. બેન્કરનો રિપ્લાય, જે લેટર હતો લોન માંગતો એનો રિપ્લાય. શું રિપ્લાય આપ્યો? લોન ઇઝ નોટ ગ્રાન્ટેડ, તમને લોન આપવામાં આવતી નથી, આવો રિપ્લાય આપ્યો. જુઓ બેંક ઓફ બરોડા જ લખે છે, એમજી રોડ ભાવનગર થી લખે છે, બરાબર, જુલાઈ 5, 2017 લખે છે, સોની સેલ્સ એન્ડ સર્વિસ ને લખે છે, રિસ્પેક્ટેડ સર, બધું જ સેમ છે, તમને ખ્યાલ છે. રેફરન્સ ઇઝ ઓલ્સો સેમ, જુલાઈ 1 નો લેટર. સબ્જેક્ટમાં જુઓ, પહેલામાં હતું લોન ઇઝ ગ્રાન્ટેડ, અહીંયા શું થઈ ગયું? લોન ઇઝ નોટ ગ્રાન્ટેડ, બસ આટલું જ ખાલી ચેન્જ છે. ઓકે, જુઓ લોન ઇઝ ગ્રાન્ટેડ માં કેવી શરૂઆત હતી? With a special reference to a rabo letter, I am sorry to inform you. પહેલા મેં બતાવ્યું I am pleased to inform you. અહીં આપણે પ્લીઝ ની જગ્યાએ શું કરી નાખ્યું? સોરી. બાકીનું બધું રાઇટિંગ સેમ છે. જુઓ તમારા ઉપરના પત્રના અનુસંધાનમાં તમને જણાવતા હું દિલગીર છું that કે the bank has not sanctioned the loan on the following technical ground. પહેલા મેં એમ કીધું હતું કે bank has sanctioned the loan, અહીં આપણે એમ કીધું bank has not sanctioned the loan on the following technical ground. બેંકે તમારી નીચે જણાવેલી અમુક બાબતો છે ટેકનિકલ બાબતો, એને બેઝ ઉપર તમને લોન મંજૂર કરી નથી. હવે રીઝન બી જણાવે છે કે શું કામ નથી લોન મંજૂર કરી અને શું થઈ શકે. The bank has found some documents rather unclear by legally imperfect. બેંકને તમારા કેટલાક ડોક્યુમેન્ટ્સ, તમારા કેટલાક કાગળ દસ્તાવેજો છે એ કેવા લાગ્યા છે? અનક્લિયર લાગ્યા છે, અસ્પષ્ટ લાગે છે, ઇમ્પરફેક્ટ લાગે છે, પરફેક્ટ નથી, કંઈક એમાં ડાઉટ્સ છે. The bank requires to make some queries on these matters. બેંક છે એ આ બધી બાબતો પર થોડીક તમારી સાથે ઇન્ક્વાયરી કરવા માંગે છે, પૂછતાછ કરવા માંગે છે. Kindly see the officer in charge of loan, Mr. Kamal Shah, with your legal advisor or auditor for discussion and explanation. જો kindly એટલે પ્લીઝ, મહેરબાની કરીને તમારા જે લીગલ એડવાઇઝર હોય, કાયદાકીય સલાહકાર હોય, અથવા તો તમારો જે ઓડિટર હોય એને લઈને તમે ઓફિસર ઇન્ચાર્જ છે લોનના મિસ્ટર કમલ શાહ એને તમે મળો. શેની માટે? ખુલાસા માટે. એને થોડાક ડાઉટ છે ક્લિયર કરી દો, નો પ્રોબ્લેમ. યુ મે કમ ટુ ધ બેંક એટ એની ટાઈમ. તમે બેંકમાં કોઈ પણ સમય આવી શકો છો. The bank will consider the proposal made by you after satisfactory clarifications. સંતોષકારક તમારી જો સ્પષ્ટતા હશે તો બેંક છે તમારી પ્રપોઝલ લોન માટેની જે છે એને રીકન્સિડર કરશે, ફરીથી ધ્યાન પર લેશે.
Please note that at present the loan is not granted. મહેરબાની કરીને નોંધજો કે અત્યારે તમને લોન આપવામાં આવતી નથી. ક્યારેય આપવામાં નહીં આવે એવું નથી કીધું, અત્યારે નથી આપવામાં આવતી. તમે જો સ્પષ્ટતા કરી દેશો અને એ લોકોને બેંકને ઓકે લાગશે તો પછી તમારી અરજી જે છે લોન માટેની એને ફરીથી કન્સિડર કરશે, રીકન્સિડર કરશે. અત્યારે તમને લોન આપવામાં આવતી નથી. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ બેંક ઓફ બરોડા વતી એમપી ભટ્ટ, મેનેજર. રાઈટ. તો જુઓ, આજે આપણે આજના આ લેક્ચરમાં આપણે 3 લેટર્સ છે એ આપણે ડિસ્કસ કર્યા. ફર્સ્ટ વન વોઝ asking for a loan. Second letter was from banker, the loan is not granted. And third one was also from banker of the same letter, reply of the same letter, but loan is not granted. Okay. So I hope all these 3 letters are clear in your mind. ત્રણ letters છે તમારા માઇન્ડમાં ક્લિયર હશે. Just revise it once, and if you have doubts or queries, still if you have doubts or queries, you can ask me. Okay. So in the next lecture we will go further. We will continue our discussion. We will go further from 4th letter. Okay. Till then, bye. See you all. Take care.